અમદાવાદના મેઘાણીનગરમાં એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી હતી, જેમાં ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હોવાનું જાણ થાય છે। ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી પણ આ દુર્ઘટના થઈ હતી। તેમજ આ દુર્ઘટના બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તેમજ જાણવા મળી રહ્યું હતું કે આ પ્લેનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા। ત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થઈ ગયું છે। ત્યારે આ ફ્લાઇટમાં 242 પેસેન્જર સવાર હતા, જેમાંથી હાલ 150થી વધુ લોકોના મોત થઈ ગયા છે। તેમજ આ ઘટના બાદ પીએમ મોદી અને શાહ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। તેમજ આ ઘટના બાદ વિજય રૂપાણીના પરિવારજનો અને અન્ય સોસાયટીના લોકો તેમના માટે અને અન્ય મુસાફરો માટે પણ પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।